તો સમજી લો કે આ તળિયાનું કોઈ દેવ છે જે તમને કહે છે કે અહીંથી જતા રહો, મારું છે. ઝઘડા તો થાય જ, કંકાસ થાય દરેક ઘરમાં સ્વભાવના કારણે, પણ થોડો ઝઘડો થાય નહીં, પણ બહુ મોટો થઈ જાય ને, માર જૂડ ઉપર બાપ દીકરી ફેટ પકડી લે તો હુંથી ના કંઈક ના કકરાટ થતા હોય. હું જોઉં ક્રોધ કરી નાખે, એટલો બધો ક્રોધ કરી નાખે કે ઘરની બધી વસ્તુઓ તોડી નાખે. 12 મહિના કોઈ દાડ છોલાવા નહીં દેતી, તો વિચારો તો કરા આના કરતા આનાથી કેટલી કૃપા છે, કેટલી જોઈએ છે કૃપા હજુ. અને તોય ક્યાંક મારી અમારી માં અમારથી યાત્રા જ છે, પછી કે અમારી માતા અમારું કામ નહીં કરતી, દીવો કરે છે કે કઈક માં કઈ સારું દેખાતું નહીં. ચોથી દેખાય તમને તમારા કોમની જ પડી, પોતાની માની પડી છે. તમે નહીં કહેતા મનુષ્ય એના દુઃખ ન રોવે અને દેવી શક્તિ એના વેણ ન રોવે. વેણ એટલે વચન, એના વચન થી રોવે. તમે કોઈ જગ્યાએ વચન લીધું, વચન કદાચ ઉલ્લંઘન કરીને તોડી નાખો ને, કદાચ એ વચન તોડી નાખો ને, તો દેવી શક્તિ યાત્રા થાય. એ એની રોતી હોય કે દીકરા ત્યાં વચન લીધું તું, આ વચન ત્યાં તોડ્યું ને એના કારણે મારો ભગવાન તારી પર કૃપા નહીં કરવા દેતો, એટલે રોવે કે મારા દીકરાને કેવું ચા મોઢે કહું, ચા મોઢે કહું. સપને આવું તો દર્શન આલું તો કે છે સપને માતાજી રૂબરૂ કોનમાં કહેતો, તો તમારી એવી જેવી ભક્તિ છે માતા કોનમાં વાતો કરે. અમુક નહીં કહેતા નાસ્તિક માણસો, નાસ્તિક જેવા જ માતા હોય તો રૂબરૂ કે મને, રૂબરૂ આવીને કે, અને સપને આવે તો માનું કે મારી મહાકાળી છે, મારી ચામુંડા છે. તો તમારી એવી જેવી ભક્તિ છે કે માતા સપને આવે છે, છતાં કદાચ મારી આટલો ભાવ કરવાથી, ભક્તિ કરવાથી હું સપને આવતી થઈ જઈશ, તમારી માં નહીં આવતી. પણ એટલે ખાસ એવું કહું છું, બધી માતાઓ તો ભલે મસાણી મેલડી પૂજો, સતી પૂજો, પણ પોતાની કુળદેવી માટે કંઈક કરજો. કંઈક કરવાનું એટલે નહીં કે એના મોટા મંદિર માંગતી, તમારી માં હખેથી બેહ એવું તમારું ઘર મંદિર જેવું રાખજો. બસ રેણી કેણી પાડજો. અને કદાચ જગ્યાના દેવ તમને ચમ નડસ, ગોગા મહારાજ ચમ નડસ, શું કામ નડસ? કે તમે એની જગ્યા પર રહો છો, જેમ તેમ વર્તન રાખો છો ને, કોઈ ચોખ્ખાઈ રાખતા નહીં ઘરમાં, એના કારણે ગોગો મહારાજ નડસ. હું એવું કહું ખાલી રેણી કેણી પાડો તો મહારાજ નહીં નડશે. આ ચોય મંદિરો જોજો, અંબાજીમાં મહારાજ છે, ગોગા મહારાજ નહીં બેહાડેલા, તો ચમ નહીં નડતા? જેમ કે 24 કલાક મંદિરમાં કચરા પોતું ને સારું સુગંધ વાળું વાતાવરણ રોજ સોનામણી થતી હોય, એટલે માતાઓ રહે છે ને. હમણાં અહીંયા તે જેમ તેમ કદાચ નયા વગર જવાનું ચાલુ કરો, જોજો અંબે જતી રહેશે, ગબ્બર છોડી જતી રહે ને, અભડ છે. એટલે દેવી શક્તિને ખાસ તમારા ઘેર વસવાટ કરાવવા માટે તમારા ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ પવિત્ર કરી દો. બસ હું મેલડી આવું કહું કે મારી ચોખ્ખું જ રાખીએ છીએ, પોતું બોતું. પણ હું એવું કહું છું, એ તો આ બધી પોતું કરો, એ તો કરો બરોબર છે, પણ જે આ વાતાવરણ છે ને, આ વાતાવરણ એ શુદ્ધ કરવાનું. ધૂપ કરે કોઈ, કપૂરનું કરે કોઈ, લવિંગનું કરે. મારી વસ્તીને ઘેર કોક દાડા આવશો ને, દરવાજો ખોલો ને એટલે તમને એવું લાગે કે જાણ સ્વર્ગમાં આયા લાગે કે નહીં? આમ તરત સાક્ષાત માતા છે. માતા તો સજ, પણ માતા ચમ રહેશે, વાતાવરણ એવું રાખે છે. એટલે આ મારી ગાદી પર ધૂપ ધુમાડા કર્યા ને, અત્યારે બેઠા કેવું લાગે છે, મસ્ત. ચમ અહીં સોનામણી કરી, જગ્યા પવિત્ર ચોખ્ખી કરી, વાતાવરણ શુદ્ધ કરી દીધું. શાંતિ લાગે છે ને? તો આવી શાંતિ હોય તો તમે બાજો છો બાજુ વાળા જોડે, એ ભાઈ જગ્યા મારી જાગો જા બસો નહીં કેતા ને? ચમ વાતાવરણ શુદ્ધ થઈ ગયું. એટલે જો એકબીજા કદાચ કોઈ ગાર બોલી જાય, મગજ નો ફરેલો હોય ને, તો આમ જોઈ રે, બોલે નહીં, અતાર તું તાર રે, અતાર નહીં તો અતાર ચમ નહીં બોલાતું? અત્યારે મારા વાતાવરણમાં છે. તો આવું, આ બહુ ઊંડી વાત છે.
તો તમારા ઘેર જ તમે આવું રાખતા હોય ચોખ્ખું આમ શુદ્ધ વાતાવરણ, તો તમારા ઘરમાં કકરાટ કંકાસ થાય ના થાય? હું લખી ના લઉં. તમારે મોટા મોટી તકલીફ છે કંકાસ, અને જે ઘરમાં કંકાસ હોય એને લક્ષ્મી ટકે બધા જોવાના છે. લક્ષ્મીનો વાસ ના હોય, ચમ નાહી જાય લક્ષ્મી માતા આવક જોવો કે હા આઈ ગયા જ હું. પતિ પત્ની તો એવા એકબીજાને વેલણ લઈને બાસતા હોય. લક્ષ્મી કે લે તારો સમય બન્યો, તારી માતાની કૃપા થઈને હું આવી. જો કકરાટ છે લેહાડો આપણું કામ નહીં, જતી રહે બારોબાર. એટલે જતી રહી એટલે કે દેખાય નહીં તમને એવી. પણ 50,000 આયા હોય ને તો બીજા 60,000 નું દવાખાનું આવે, 10 લેવા પડે, આવરી જ જાય. અને જે અત્યારે બધાને તકલીફ છે જ આવી નહીં, કહ્યું કે નહીં બધા છે. કોઈને પૈસાની નહીં હોય પણ એના 20-20 કરોડ 25-25 કરોડ કોઈ પૈસા વાળો છે ને એના કરોડોમાં હલવાયેલા છે. મારા પૈસા છે પણ એના પૈસા નહીં, એમને પડ્યા છે, હાથમાં નહીં આવતા. આવે છે અત્યારે કઈક ના ઘેર પૈસા હશે, બધું હશે. જગ્યા મારા એક જગ્યાએ પૈસા હલવાઈ રહ્યા છે મારા 5 લાખ, પણ 5 લાખ હાથમાં આવતા કેમ તારા છે તો આવે છે. આ કારણ ખાસ કુળની માતા. બસ ચઢાવ માતા તમે પૂછતા હોય તો ભલે, અને હું બતાવું તો ભલે, ધીરે ધીરે ચાલુ કરો, પણ કુળની માતા માટે કંઈક કરો. તમારી તમે એવું સમજો કે તમારી ચામુંડ માતા કમ છે, એવું સમજો છો? તમે એવું સમજો તમારી અંબે માતા કુળની દેવી કમ છે? તમે એવું સમજો કે મહાકાળી કમ છે? તમે એવું સમજો બ્રહ્માણી કમ છે? તમે એવું સમજો ખોડિયાર કમ છે? તમે એવું સમજો છો કે અમારી માતા કમ છે કે મેરડી હોમે હોય છે પાછી પડે? ના પડે કોઈ દાડો. આદ્ય શક્તિથી બધા રૂપ ઉભા થયા છે. તો શું મસાણી મેરડી ગમે તેવી હોય તો શું મહાકાળીનું મન ના રાખે? ખતરનાક ડેન્જર હોય, માણસોના જીવ ઉઠાઈ લેતી હોય તો શું અંબેનું મન ના રાખે? જમ એ આદ્ય શક્તિ છે, પાર્વતીનું રૂપ કહેવાય છે. સાંભળ્યું છે? એવી દુનિયાની સમજ આખા બ્રહ્માંડની એવી જેવી શક્તિ છે જે પાર્વતીનું મન ના રાખે. કોમન હેડો છે એવી કોઈ દુનિયામાં શક્તિ? તો તમે શું કામ એવું કહો છો કે આ મેરડી મારી માતાને દબાવસ, આ મસાણી મેરડી મારી માતાને નહીં બેવા દેતી? હું એવું કહું છું મસાણી મેરડી મહાકાળી એ બેન કોઈ વેર ઝેર ના હોય, પણ આ તો દેવ એક ખેલ બતાવો તમને, ખેલ કરે, જેથી નાટક કરે. નાટક દ્વારા તમને આખું પિક્ચર, તમારા સંસારનું પિક્ચર તમને ખબર પડે અને જ્ઞાન મળે. એના માટે મારે કહેવું પડે, નકર બધી માતાઓ એક થાળી ખાય. ભેગી ખાય. જેમ પડદા ઉપર કોઈ પેલા નાટક આવતા ભવૈયા આવતા જોતા ને, તો રામાયણ નું પાત્ર કરવાનું હોય તો રામ હનુમાનજી બને, લક્ષ્મણ બને, હોમે રાવણ બને, વિભીષણ બને. તો કેવું રામ ભગવાન તીર મારે, રાવણ ને વાગે ને હનુમાનજી આખી લંકા હરગાવે ને બધું નાટક કરે છે ને. પણ નાટક પતે ને એટલે પાસે દાળ ભાત ભેગા ખાતા હોય, ખીચડી ખાય ને, ખાય કે નહીં? ભલે દેવી માતા બેહી જાવ હતા. રામ આવેશ થાય દેવી શક્તિ નો આવરી. ભલે રામ સૂક્ષ્મ રૂપે આવ્યો હતો એવું મળી જાત, એનો ભાવ જાગી જાય, અંતરની નાભીથી એક રિમોટ કંટ્રોલ થઈ જાય એટલે ચાલ્યું ના રહેશે. ખોટું ના હોય, સત્ય જ હોય. એટલે બધી માતાઓ પડદા પાછળ એક છે જેવું, પણ આ નાટક બચવે છે. આ નાટક અને આ ખેલ મારે કહેવાય નહીં, પણ છતાંય તે જો કદાચ જોણવા હોય ને તો શાંતિથી ટકીને બેજો. 6 મહિના મારો અભ્યાસ કરજો. કોઈ ભૂવો તમને એવું કહે છે ને કે આ ઝોપડી કા મેલડી નડી, તો એ ભૂવાને સારો જવાબ આપતા શીખવાડ દઈશ.
પણ મારે કહેવું પડે એનું કારણ તમને ગંભીર કરવા માટે. એટલે મગજમાંથી વેમ કાઢી નાખો કે માતા અમને નડે છે. તમે માતાઓ નડ્યા છો. તળિયાની કોઈ મેલડી નડતી હોય, હું બતાવું કે તળિયાની મેલડીનું દુઃખ છે, તો તળિયાની મેલડી તમને નડવા તૈયાર નથી. પણ હાથે કરી થોડું દુઃખ વેઠાયું નહીં, અને દુઃખ પડવાથી જ્યાં ભુવાઓ જો ને ભુવાઓ લાવી અને એ જગ્યા પર ચોકીઓ મારી, વિધિઓ કરી, લીંબુ વારી વારી અને બધું બહાર મૂક્યા. એટલે તળિયાની મેલડી વધારે નડી કે હું તને નથી નડતી, ત્યાં મન સુલ્યા છંછેડી. આ શું ખોટું? તમે ભુવા લાયા, તમે ઘરમાં કદાચ બધાના માથેથી પેલા કાપડા ઓઢારી, કારું કાપડ ઓઢારી અને આમ બધી કાકડા બાકડા વારી અને લીંબુ બીંબુ કદાચ મેલી અને ઘરની ચારે બાજુ ખીલા બલ્લા મારી અને ભુવાએ વારણ કર્યું કે તળિયાનું, ભોમકાનું, જગ્યાનું, પેઢીનું, નડતરવાળું, મૂઠવાળું બધું આમાં જે હોય આવી જાઓ. એટલે પેલી મેલડી તો એની જગ્યાએ ફરતી હતી, મોજથી ફરતી હતી. તળિયાની મેલડી વાંટા મારતી હતી કારા ધાબળામ, નથી કોઈ નડતી. એ કે તમે તમારું કામ કરો, મારું કરું. પણ તમે હાથે કરીને બળ કર્યું એટલે એની લાલ આંખો થઈ. હવે તું તાર દીવો કર, જો તારો દીવો કર. હવે તું તારી માતા બેહાડ, જો ભડકો ના કર નાખું કે છે. આ એટલે તમને નડે. નગર માતા કોઈ નડતી તૈયાર સજ નહીં, કોઈ નહીં જગતમાં. તળિયાનો ગોગો કે પેઢીની માતા કોઈ નડવા તૈયાર નહીં. શું કામ તમને નડે? પણ તમે અભિમાન કરો ને તારે તમને દેવી શક્તિ નડે. તળિયાની આ રીતે નડે. એવું એ છંછેડતી નથી. અને કોઈ એવું કહેતું તળિયાની મેલડી તળિયામ ચોથી આઈ, એને કહી દેવાય મેલડી મહામાયા કહે છે. શું કહે છે? મહામાયા કહે છે ને. મહામાયા એટલે આ જગતમાં જે બી માયા છે ને, માયાનો પડદો, એ જ ભૂમકાની મેલડી કહેવાય. જે શું કરે? એ અતરાત થાય, એને ખીજાય, તમે હાથે કરી મારણ કારણ કરી વિધિઓ કરી કદાચ એને લાલ આંખો કરી અને ગુસ્સે કરી, એટલે શું કરે? તમારી પર ખાલી માયા જ ફેરવવાની. એટલે એ માયા જેવી ફેરવ કે ઘરમાં કદાચ ચાર રહેતા હોય સભ્ય અને બાપ દીકરો હોય ને, તો એવું જોવે કોને પકડું? તો કે દીકરાને લાવ, દીકરાને હવે તેના મગજમાં વસી એ કોઈ દાડ દીકરો ભગત જેવો હોય, ચોલ્લો કરતો હોય, માતાજીનો ખૂબ ભક્ત હોય, છતાં એને દારૂ પીવડાઈને લાવ. દારૂ પીવડાઈ લાવીને પછી એ જ દીકરો દારૂ પીને બાપને માને એવા હેરાન કરે, એવા હેરાન કરે કે મને આપણા કોકે જન્મ આલ્યો, માં એવું કે નહીં બોલી જાય ને. એ દીકરો એટલો બધો હેરાન કરે, એટલો બધો બાપને હેરાન કરે, એટલો બધો બાપને દુખી કરે કે બહાર જો તો ઝઘડા કરી, બહાર છૂટ કરી અને ઘેર આવે, કોઈનું નામ દઈને આવે, કોઈની ચોરી કરીને આવે, કોઈનું નામ દઈને આવે. તાર બાપને હેરાન ગતિ થાય ને, કોઈ કહી જાય તમારા દીકરાએ આ કર્યું, તમારા દીકરાએ પેલું કર્યું. એ રીતે તળિયાની મેલડી નડતી હોય. પણ બાપને ચમની ખબર પડે કે આ ભાઈ મારો દીકરો નહીં, આ મેલડી આ રીતે રસ બદલો લે છે. એના માટે મારા જેવી મેલડી જરૂર. અને હું કહી દઉં આ સત્ય કે નહીં? ભગત જેવા દીકરા છે કે કોઈ દર ભગત નતા ખાતા ને બધા દારૂ પીતા થઈ ગયા. તો એ રીતે બદલો લે. ચમ કે દારૂ પીવડાને રોજ એમને કકરાટ કરાવું. અને એ દીકરો કે કદાચ કોઈને દીકરો ના પીતો હોય, કોઈના બાપ ને પીવડાવો અને ઝઘડો કરાવો, દીકરા પ્રત્યે એવો નફરત કરાવો. અને એ બાપ એવું બોલી જાય કે ચાલ ઉપર આ મારું ઘર છે, એક નહીં અહીંથી જતો રે, આ મારું ઘર છે. જો કદાચ તમારા ઘરમાં ઝઘડા હોંભરજો, આ બહુ ખાસ વાત કહું, ધોનથી હોંભરજો. દેવગતિ માટે, દેવગતિ વાળા જે છે ને, જે હમજુ દીકરા હોય એમના માટે ખૂબ ખાસ છે. ધોનથી હોંભરજો. તમારા ઘરમાં, તમારા પરિવારમાં 5 સભ્યો હોય અને કદાચ 2-4 દાડે અઠવાડિયે મોટા મોટા ઝઘડા તો થાય જ, કંકાસ થાય દરેક ઘરમાં સ્વભાવના કારણે. પણ
થોડો ઝઘડો થાય નહીં, પણ બહુ મોટો થઈ જાય ને, માર જૂડ ઉપર બાપ દીકરી ફેટ પકડી દે તો હુંથી ના કંઈક ના કકરાટ થતા હોય. હું જોઉં ક્રોધ કરી નાખે, એટલો બધો ક્રોધ કરી નાખે કે ઘરની બધી વસ્તુઓ તોડી નાખે. આવા ક્રોધ થતા હોય કદાચ તમારો બાપ તમારી પર, તમારો કોઈ દોષ ના હોય, તમારો કોઈ વાંક ના હોય, છતાંય ઝઘડો કોઈ કારણ નાની બાબતે કદાચ ઝઘડો મોટો સ્વરૂપ લઈ અને એના મુખેથી એમ નીકળે ને કે આ મારું ઘર છે, જતો રે, તો સમજી લો કે આ તળિયાનું કોઈ દેવ છે જે તમને કહે છે કે અહીંથી જતા રહો, આ મારું છે. આ બહુ ગંભીર વાત છે, બહુ મોટી વાત છે. એક વખત નહીં પણ જાર ઝઘડો થાય તાર તમને એમ કહી દે કે અહીંથી જતા રહો, તમારે જો જવું હોય તો આ મારું ઘર છે, કોઈ રહેવાનું નહીં. જો તમારા ઘરમાં તમારી મમ્મી, તમારા પપ્પા કદાચ આવું વારે ઘડી આવો શબ્દ બોલતા હોય ને તો એટલું યાદ રાખજો કે આ તળિયાની મેલડી અમને નડવા ઊભી થઈ છે. કોઈ હક વાળું દેવ, જગ્યાનું દેવ અમને એવું કેવડાવે છે કે અહીંથી જતા રહો જો મારાથી બચવું હોય તો. અને તમારી આત્મા એવો રોજ અંદરથી એક વખત સવારમાં ઉઠીને પોકારતો કરે કે આ જગ્યા રહેવા જેવું નહીં, દરેકનો આત્મા. પણ છતાંય આજનો માણસ એક નોની એમથી 20 ફૂટની જગ્યા, જેઓ જગ્યા ઉખાડીને લઈને નહીં જવાનો ભગવાનના ઘેર, જેની જગ્યા પર એના આખી પેઢીઓ સાફ થઈ જઈ, નાની નાની ઉંમરે જતા રહ્યા, બધું બરબાદ થઈ ગયું, છતાંય કદાચ આટલી જગ્યા કોઈનું છોડવાની વાત કરું ને કે આટલી જગ્યા છોડીને તું તાર ભાડે રે, આ જગ્યાનો મોહ ના રાખીશ તો દુનિયા મારો વિરોધ કરે ને એમ કે આ બધાને ઘર છોડાવો છું. હું શું કામ છોડાવું? હા, શું ખોટું ભાઈ? પણ આ એક મોટું લક્ષણ છે કે તમારા ઘરમાં આવું કહેતા હોય કે મારું ઘર છે, નીકળી જા, તો તરત ચેક કરજો કે આ તળિયા પર કોઈ દેવ તો નહીં. આ જગ્યા કોની છે, કોની હતી, તપાસ કરવાની કોશિશ કરો. એ જગ્યાના દેવને કદાચ બે અગરબત્તી કરી પ્રાર્થના કરો. જો કદાચ આ મારા હકની નહીં હોય અને આ જગ્યા પર તમારો આદેશ હુકમ એવો હોય કે આ જગ્યા પર રહેશો નહીં, તો માં અમને કોઈ રસ્તો બતાવજો, માફ કરજે, કદાચ જોણ્યા જોણ્યા અહીંયા આવી ગયા હોય. એ તમને એક નહીં 1000 વખત તમને ટકોર કરે. દેવ, કોઈ દેવ પહેલો પ્રહાર નહીં કરતું, કોઈ દેવ રાક્ષસ નહીં, એ તમને રોજ ટકોર કરે. ગોગા મહારાજ હોય તો રોજ તમને સપના વારે ઘડીએ આવે. ઘરમાં 5 સભ્યો હોય ને તો 5માંથી 2 જણને સપનામાં આવે. અને કદાચ ખાવા બે આવો ને તારે કદાચ એકબીજા વાત કરતા હોય તો શું કે આજે મને નાગ સપનામાં આવ્યો, એટલે કે મને આવ્યો તો કાલે, મને બચકું ભરવા આવ્યા હતા, પાછળ દોડ્યા હતા. આવું હોય છે, કંઈક ના આવે છે, નહીં આવતા. તો મહારાજ તમને એ અધોણ આલે છે કે તમે ભાઈ મારી જગ્યામાં છો અને અહીં રહેવું હોય તો કદાચ મને ટેક્સ આલો, હકનો ટેક્સ આલો. અને ટેક્સ નહીં આલો તો હું નહીં નડું, મારી માયા જ નડશે તમને. હા, શું ખોટું? અને ગોગા મહારાજ એટલે પંચમુખી નાગ દેવ, શેષ નાગ, જેની પર પૃથ્વી ધારણ કરી છે ને, એ ભણેલો ગણેલો વિદ્યા ભણેલો ગોગો કહેવાય છે. હોંભર્યો છે રેગડીમાં ને બધી જગ્યાએ તમે, એ કાશીનો પંડિત કહેવાય છે. કહેવાય ને કે એને તપસ્યા કરી, બધી સાધનાઓ કરી અને બધી શક્તિઓ વશમાં કરી, વરદાન લીધા, એટલે વિદ્યાવાળો ગોગો થયો. એ જગ્યા પર જો કદાચ રહેતા હોય ને કદાચ એની જગ્યા હોય ને એને ટેક્સ ના આલો ને એટલે એના ખાતાની આ વિદ્યા કે મહામાયા એ જ મસાણી. અને મહારાજને સામુક શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે વિષ્ણુ ભગવાનનો તમો ગુણી અવતાર. હવે તમો ગુણ એટલે શું તમને ખબર પડે ને? સત્વ, રજ અને તમ ગુણ આવે, 3 ગુણની પૃથ્વી બનેલી છે. જે તમો ગુણ છે એ તમોગુણી વ્યક્તિ હોય ને એની અંદર કામ, ક્રોધ, ઈર્ષા, વેર ઝેર આ બધું હોય. જે વ્યસન કરતો હોય, ગારો ખૂબ બોલતો હોય, મારઝૂડ કરતો હોય, અધર્મ કરતો હોય, મૂળ એ તમોગુણી અવતાર છે. એટલે જો કદાચ એની જગ્યા પર તમે હરખા નીતિ નિયમ મુજબ એના હકનો ટેક્સ આલ્યા વગર રહ્યા તો સમજી લો એની તમોગુણી માયામાં આવી છે ને એટલે તમને કામ, ક્રોધ, મોહ, લોભ, ચોરી કરવાનું, મારઝૂડ કરવાનું, તમારી આંખો દ્રષ્ટિ બગાડવાનું બધું જ થશે. આવું મેલડી કહું છું.
પણ એને ખાલી ટેક્સ આલો, ટેક્સ હક. આ રોડ ઉપર જાવ છો તો રોડ તો સરકારનો છે ને, છતાંય આલો છો ને ટેક્સ. 100 નહીં 200 કે તોય તરત આલવા પડે, નહીં આલવા પડતા? ચમ રોડ બનાવ્યો અને રોડ વાળા રોડ ખાતાને ટેક્સ ના આલો તો તમને જવા ના દે. તો આ પૃથ્વી જેણે ધારણ કરી છે એને ટેક્સ ના આલો તે બક્ષ ખરો? વિચારજો તોનથી. તમને તમારા મા બાપ કદાચ દીકરો હોય ને પોતાનો નોકરી કરીને પગાર ના આવતો હોય ને તેને ઘરમાં નહીં રાખતો, રાખે છે? લાય ભાઈ મારું મહેનતાણું લાય, મેં તને મોટો કર્યો છે, મેં તને નોનેથી મોટો કર્યો, ભણાયો ગણાયો, મેં તારી પાછળ આટલા પૈસા બગાડ્યા, પરિશ્રમ કર્યું, લાય પગાર હાલ, નકર મારા ઘરમાં રહીશ નહીં. તો એને પૃથ્વીની રક્ષા કરી. નકર એક રાક્ષસ હતો, જોજો ઇતિહાસો પુરાણો, આખી પૃથ્વી લઈ ગયો તો છે પાતાળમાં, સમુદ્રમાં ગાળ દીધી. તારે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લઈ પૃથ્વી કદાચ બહાર લાયા, નકર આ મનુષ્યનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જાત. પણ જેણે તમને કંઈક આલ્યું છે એની પર તમે રહેતા હોય તો એને ટેક્સ આલવો આ શું ગુનો છે? શું એને ટેક્સ આલવાથી તમારી માં એતરાજ થાય? તમારી આત્માને પૂછજો, થશે? ગોગા મહારાજને દીવો કરી નારિયેળ ઉકળી આલવાથી શું તમારી માતા એતરાજ થશે? તમે તેના હકનો ટેક્સ આપો છો, ચોથી ઉપરથી તમારી માં રાજી થાય કે દીકરા જેણે આપણને કંઈક જીવનમાં આલ્યું હોય ને એને કદાચ હકનું આલી એને નમસ્કાર કરી દંડવત પ્રણામ કરવું આપણું અસલ ધર્મ છે. પૂજા પાઠ કરો તારે જોજો, પૂજા પાઠમાં બધી વસ્તુ વપરાય. શું વપરાય? આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને જલ. આ બધી જો આ વાતો તો કદાચ જેને ધર્મનું જ્ઞાન હોય ને એને કદાચ મગજમાં ઉતરે. આ 5 તત્વોથી બનેલું છે ને, તો તમે પૂજા માતાઓની કરો તારા 5 તત્વો હશે, જોજો. હશે કે નહીં? પાણી હશે, અગ્નિ હશે, ભાઈ ધૂપ કરો એટલે વાયુ, તો મૂળ તમે એની જ પૂજા કરો છો ને. પૃથ્વી હોય તો છેલ્લે દર્શન કરો તો શું કરો? પછી પાણી તમે ધરાવો, જળ ધરાવો તો કેવું થાય? એટલે જળની પૂજા થઈ જાય. અગ્નિ કરો એટલે અગ્નિની પૂજા થઈ જાય. નેચે પગે લાગે એટલે પૃથ્વીની પૂજા થઈ જાય. આ 5 તત્વોની પૂજા થઈ જાય. તો આ પૂજા બસ ખાલી સમજી વિચારીને કરવાની છે. આવું મેલેડી કહું છું. જીવનમાં કદાચ જળ ના હોત તો મનુષ્યનું અસ્તિત્વ હોત? તેનું ઋણ કેટલું છે તમારી પર, ખરું ને? તેની કદર કરાય, કિંમત કરાય. એટલે ચોક મંદિરમાં જાવ તો પાણી અલગ થયું એવી રીતે પીવો છે ને. અને ઘેર પહેલાના માણસો જો પીવા પાણી પીશે ને તો કઈ રીતે પીતા, નીતિ નિયમથી પીતા. આ બધું બહુ છે મારી જોડે જ્ઞાન, પણ અત્યારે હાલીને પછી મને એવું લાગે કે હું સતયુગમાં આવી જઈ. આ બધું બહુ ઝીણી ઝીણી વાતો છે, પણ કદાચ આ કરતો ને એટલે કોઈ નડવા તૈયાર છે જ નહીં. અને કોઈ ભૂવો એવું કેમ કે આ નડ્યું તો માર જોડાવજો. જેણે કઈક આલ્યું છે એનો આભાર માનવો, આભાર વ્યક્ત કરવો. મેં પહેલા કીધું તું, તમને કોઈ બાઇક ઉપર અહીં બેહાડી લાવો અને ઉતારે કે લાવો ભાઈ મને ગાદી ઊંધી પેન ઊંધી લઈ જાઓ, તમને બેહાડી લાવો તો તમે ઉતરી સીધા હેડો તો પેલો તમને કહે નહીં, પણ મનમાં તો વિચારે ને કેવો માણસ છે. મેં એની મદદ કરી, એને છે કઈ ઊંધી લઈને આવે, મને એક આભાર ના કીધો. એ આભારનો ભૂખ્યો નહીં, પણ એની અંતરાત્મામાં દુઃખ લાગે કે નહીં? તો આ ધરતીના ધણી છે, જગ્યાના દેવ છે, આ બધી એની જગ્યા પર રહો છો. તમે ચો ઉપરથી ડાયરેક્ટ આવીને પડ્યા હતા અહીં પહેલેથી? એ જગ્યા તો આજથી વર્ષો પહેલા કોઈ દેવના હાકની જ હશે ને. તેના આભાર વ્યક્ત કરો છો, ગુનો છે ભાઈ, ગુનો કહેવાય. એની અગરબત્તી કરી કે લો આ જગ્યાની ફરતી મેલડી માતા, આ તમારી જગ્યા છે બાપ, અમે તમારી જગ્યામાં રહીએ છીએ. માં લે કદાચ અવારનવાર કદાચ તને આવી ચપલી વ્યવહાર આલીશું, જોણે અજોણે કદાચ કોઈ ભુવાપણી કરી, કોઈ વિધિ કરી, કોઈ ખિલ્લા માર્યા, કોઈ વારણ કારણ કર્યા, માં માફ કરજે માં, લે નારિયેળ લાપસી આલીએ છીએ, પણ અમારી હકેથી ભક્તિ થાય માં, બસ અમારે કશું જ નહીં જોતું તારી જોડતી. તું અમારું હારું ના બનાવી, હારું અમારી માતા બનાવશે બસ, પણ અમારી માતાની અમારા ઘરમાં શાંતિથી અને એકદમ
ઝઘડા કકરાટ કંકાસ થયા વગર અમારી માની શુદ્ધ ભક્તિ થાય ને એટલી કૃપા રાખજે. જો કદાચ ભક્તિ ના જાગે ને તો મેલડી મટી જાય. આ ગોગા મહારાજના મેલડીની વાત. ત્રીજી કે ખપ્પર જોગણીઓ ફરવા વાળી, એ દરેક જોણ છે કે પેલા જોગણીના રથ નીકળે ને હાથમાં ખપ્પર લઈને મસાલ લઈને જતી. હાથ હાથ જોગણીઓ ગરબે ગુમવાવાળી આ દીકરીઓ જોડે હોય છે. પેલા કોઈ દીકરી કદાચ પડી જાય ને રસ્તામાં, 4 રસ્તે 3 રસ્તે, તેને ઘેર લાવો ને તો શું કે જોગણીના ઝપાટામાં આવી ગઈ કેતા ને, એના દાંત બંધ થઈ જાય, પડી જાય, એનો ધૂણ ચાલુ થઈ જાય. એટલે તો પેલાના ગઈડિયાઓ કદાચ 12 મહિને છે ને જોગણીનું નિવેદ કરે ને વાગતા ઢોલે કદાચ એનો રથ કાઢતા. અત્યારે કઈક કઈક ગોમનો કાઢે છે. જોજો તમારી નજર હોમે જેમ કે જગ્યાની ફરતી જોગણીઓ ખપ્પર જોગણીઓ છે એ એક માયા છે. જો કદાચ એના હકનું ના આલો ને તો એ કોઈને ઓળખતી નહીં. હારા હારા ખપ્પર માં લઈ લે. એટલે જરૂરી નહીં કે મેલડી કદાચ તળિયાની નડે. ખપ્પર જોગણીઓનો જગ્યા પર વાસ હોય ને અને એને કદાચ ટેક્સ ના આલો તો એ નડે. જેમ એને શું હોય 12 મહિનાનો ટેક્સ. જેમ તમારા ગઈડિયા જોજો પેલા જોગણી હોય ને એટલે તમારો વાપ ફર્યું હોય ને એને બહાર નાકે બેહારતા. અત્યારે કઈક કઈક ફર્યું હશે, વાસ હશે ને, સોસાયટી હશે ને બહાર નાકે જોગણી બેઠેલી હશે હોય છે ને. જેમ કે એને જગ્યા આપી દો એટલે આપણે કદાચ એ જો તો ફરે નહીં અને એની અહીં પૂજા પાઠ કરીએ તો એના ઝપાટા કોઈ દીકરા દીકરીઓ આવે નહીં અને કોઈ દુઃખી ના થાય. અને એની કદાચ 12 મહિને આપણે ટેક્સ એનો હકનો આપીશું તો અમારી અને અમને અને અમારી માતાને શાંતિથી આ જગ્યા પર ભક્તિ કરવા દેશે છે ને. આ ઓપરેશન એટલે એનું હાલવાનો ટેક્સ. અને ચોથો વ્યવહાર શું હોય તો કોઈને જગ્યા પર કોઈ ફરતી સૂક્ષ્મ આત્મા હોય જેને ભૂત કહેતા. બધા કહે છે ઓંબલી પર ભૂતનો વાસ હોતો કહેતા ને પેલા. ઓંબલી તો કે ઓંબલી તો જણ થતો ભાઈ, આ ઓંબલી પર તો ચૂડેલ રહેશે. આ કોઠે ના જવાય હો, બહુ બેહતા નહીં કે આપણે એ તો કે રાતે છોકરું લઈને ફરસ. આ બધું વાપર્યું છે ને તમે કે અહીં તો સારું આ કુવામાં એક પડી ગયેલી ભાઈ છે ને તો અહીં આટલા ફરસ છે. આવું બધું તમારે ગામડામાં હજુ વાપરવા મળે. આ બધું સિટીમાં તો બધું ઓછું થઈ ગયું. પણ આ બધું વાપરો તો એ જગ્યાની સૂક્ષ્મ આત્મા હોય ફરતી કે જેમ તમારા પિતૃ પૂર્વજ હોય ને તમે એને 12 મહિને નિવેદ નહીં હાલતા તો તમને મારે છે ને, તમારું કામ બગાડે છે ને. જેમ એને ભૂખ લાગી છે એને યાદ કરવા વાળું કોઈ નહીં ને એટલે એ તડપશે કે મને કોઈ ખાલી મારા નોમથી પાણી ધરાવશે ભગવાન મને કદાચ મારી તરસ મિટાવશે. પણ એ તો કદાચ એક દુષ્ટ થયેલી આત્મા હોય ફરતી, એને કોણ પાણી પીવડાવ ચવાણું હાલે એને કોણ કોઈ વ્યવહાર આલીને ધરાવે. તમે તો તમારા ઘરની શિકોતર માતા હોય, 12 શિકોતર હોય, કોઈ ભાઈ નાની ઉંમરે મરી ગયેલી હોય તો એને 12 મહિને શ્રાદ્ધ નાખો ને એને કોણ હાલે? કોઈ નહીં. જગ્યા એને તો આગળ પાછળ કોઈ નતું, મરી જાય એટલે પતી જાય અને એટલે આત્મા ફર્યા કરે છે. એટલે એને ખાવું હોય એટલે શું કરે? એ મજબૂર હોય, એ લાચાર હોય, એને કોકને ના નડવું હોય, એને કોકને ના મારવું હોય. પણ કદાચ મજબૂરીમાં કદાચ એને કોઈ યાદ કરવા વાળું ના હોય ને એટલે તરસે ને કદાચ કોઈ નાના દીકરા દીકરીને મગજમાં વસી અને એને પાણી પીવા જોતું હોય ને તો જોજો કોઈ દીકરાને કદાચ કોઈ નાની દીકરી હશે ને અને આવું કદાચ થયું હશે ને તો પાણી વધારે પીશે. આવું મેળવી કહું. આ જોયું છે ને તમે, વાપર્યું છે ને કે આ જેટલું બધું પાણી પીચ્યો. આ 2 દાડાથી પાણી હારો બહુ પીવો છે કે થાય છે ને આવું. તો એની તરસ મિટાડવા કોઈનું શરીર ચાલે, તમારી અંદર પ્રવેશી કરી જાય અને પ્રવેશ કરી જાય એટલે એની જે ઈચ્છા હોય પૂરી કરાવ. કદાચ એ ચૂડેલ હોય અને એને સિગરેટ પીવાની આદત હોય એટલે ચૂડેલ એટલે દુષ્ટ થાય, ભૂત થાય. એટલે ભૂત તો શું સિગરેટ દારૂ બધું પીવે ને, બીડી હાલો બીડી પી જાય, તમાકુ હાલો તમાકુ ખાઈ જાય. ભૂત એવા હોય ને એટલે ભૂત છે એને ઈચ્છા થઈ સિગરેટ પીવી છે તો શું કરે? કોઈ દીકરી છૂટા બાલ રાખીને જતી હોય અને હારું અત્તર સેન્ટ નાખ્યું હોય અને એવું ચરક મરક પહેર્યું હોય અને આવા કદાચ નોરતા નીકળે, ખાલી બાલ છૂટા રાખીને કદાચ નીકળે ને અને સુગંધ આવે આવી ચૂડેલ જોઈ જાય ને તેના શરીરમાં વાસ કરી જાય કે નહીં? એ શરીરમાં વાસ કરી જાય ને એટલે એની ઈચ્છા હોય સિગરેટ પીવાની. તો આજ કઈક દીકરીઓ સિગરેટ પીતી થઈ જાય. જોજો જે તમને શરમ આવે જોઈને કે આના મા બાપના સંસ્કાર તો જો
સિગરેટ પીવે છે, સ્ત્રી થઈ થાય છે ને, કઈક નાની આવી દીકરીઓ અત્યારે કઈક નશા કરતી થઈ છે આજના જમાનામાં, કળિયુગમાં દારૂ પીતી, પેલું શું કે આ ડ્રગ્સ એવું કે ને ઇંગ્લિશમાં, જોવો છો ને બધું, બધી મોટી મોટી સિસ્ટમ છે જ. તો આ બધું શું કામ થાય? આ બધા વર્તનથી ફરતી આત્મા, સૂક્ષ્મ આત્મા હોય ને, એની જે ઈચ્છા પૂરી, કે એને ખાવું હોય કે કોઈ સિગરેટ પીવું હોય, દારૂ પીવો હોય કે પાણી પીવું હોય, એના આવી દીકરીઓના મગજમાં વસી જાય અને ઘેર આવીને કદાચ એના મગજમાં વસીને એને જે કરાવો એ બધું કરાવી દે, જે ખાવું એ ખવડાવી દે. સાચું ને? તો આવી કદાચ એ જગ્યા સોસાયટીમાં રહેતા હોય ને, કદાચ તમને ખબર નહીં કે આ સોસાયટીમાં અમે રહેવા આવ્યા આ 30 વર્ષ થયા, પણ 30 વર્ષ પહેલા અહીં શું હતું શું નહોતું તમને જાણતા, અહીં કૂવો હતો કે નહોતો તમે જાણતા, અહીં જગ્યા પર કોઈ ફાંસી ખાઈને મરી ગયું, હરગીને મરી ગયું તમે જાણતા, બરાબર નહીં જાણતા ને? તો ઓંધરું આલો કે આ જગ્યા પર કોઈ સૂક્ષ્મ આત્મા કોઈ ચૂડેલ એવી ફરતી હોય તો માં, તને માં કહીએ છીએ, માં લે કદાચ ચપટી ચવાણું આલીએ છીએ અને એક પોણી ગ્લાસ આલે છે. અમારા પરિવારમાં અમારા દીકરા દીકરીઓ મગજમાં વસી અને કકરાટ કંકાસને અમારથી જુદા ના કરતા, લો તમને આ ચપટી વ્યવહાર આલીએ છીએ. હું એવું કહું છું, એક ચપટી વ્યવહાર આલો ને 12 મહિના વગર તમારા ઘરમાં ઓટો મારે નહીં, એની મારી મેલડીની ગેરંટી. મારે ના મારે, જબ ના મારે કે આવે એટલે રાતે ફરતી ફરતી છમક 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 છમક, જોવો છો ને, હોંભર્યો છે કઈક દીકરીઓ હોંભર્યો છે, કોઈક ઉંમર લાયક કે હોંભર્યો છે કે માં ઝાઝરના અવાજ આવે રાતે, આમ ધાનથી સાંભળો ને તો છમ 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 થાય, પછી કે આ તો જીવડું બોલતું હશે કે પાછું મન વારી લે, પણ સંભળાતું તો હોય અને અનુભવ તો થયા છે, કંઈક ન થયા છે. એટલે સમજી લે કે રાતે એનો ટાઈમ ચોઘડ્યું નહીં, કે ચોઘડ્યું થાય એટલે આવે એટલે ચોઘડ્યામાં એની શક્તિ વધી જાય એટલે રાતે નીકળે, અને રાતે નીકળે એટલે છમ છમ કરતી કરતી નીકળે, અને પછી જો તમે આલેલું હોય ને તો એને યાદ આવી જાય કે આ અહીં નહીં, આગળ જવાનું, વાણે તો આલ્યું તું. હા શું ખોટું? તમારા ઘરમાં આવે, હું એવું કહું છું ખાલી આ કરો ને તો તમારા ઘરમાં બીમારીઓ ના રહે, મેલડી ગેરંટી. બોલ, એની પૂજા નહીં કરવાની, એને બેહાડીને હાર નહીં પહેરાવાના, એને મોટા કદાચ દીવા નહીં કરવાના, ખાલી એ જગ્યા છે ને હાલીને એનું ભાડું હાલતા હોય ને એ રીતે હાલીને છૂટું થઈ જવાનું છે. હું મેલડી આવું કહું, બસ ખાલી આ કરો. ચાર દેવ, આ 4 દેવની વાત કરી. અને કદાચ કોઈ જગ્યાએ વધારે હોય, કોઈ જગ્યાએ હોય છે ભાગ્યે જ કે જે ઘરમાં વલુર વધારે આવતી હોય, મીઠી વલુર, બધાના ઘરમાં 2-4 જણને મીઠી વલુર આવતી હોય, એકદમ દવા લાવવાથી ફરક ના પડતી હોય, તો સમજી લો તમારા જગ્યા પર બરિયાદેવ કા અઘોરી મહારાજનો વાસ છે. જયાદેવ, બળિયાદેવ કા અઘોરી મહારાજ. બળિયાદેવ એટલે કદાચ પહેલા કોઈ મંદિર હોય અને જગ્યા પહેલા પથ્થરની મૂર્તિઓ આવતી, અને સમય જતા જતા કદાચ પુરાણ ઊંચું થતા થતા કદાચ એ મૂર્તિ દટાઈ જાય તો જગ્યા પર બરિયાદેવનો વાસ હોય. તો એક બરિયાદેવ અને એક અઘોરી મહારાજ, આ 2 દેવ હોય ને તો તમારા ઘરમાં વલુર આવે અને મગજ ઉપર બહુ જ ભાર રહે, તમને માથું પછાડવાનું મન થાય કે દિવાલમાં માથું પછાડું, આવું બધું થતું હોય ને તો સમજી લો અઘોરી મહારાજ છે. તો કે અઘોરી મહારાજ તળિયામ ચોથી આયા, કોણ લાવ્યો હશે? એવું પ્રશ્ન કોઈ કરે એનો જવાબ આલું. હું તો કોમ્પ્યુટર લઈને બેહું છું. અઘોરી મહારાજ, અને જો કહું, અઘોરી મહારાજ જેના તળિયા પર જગ્યા પર હશે ને એના ઘરમાં ગારાગારી વધારે થતી હશે, એનો નાનો દીકરો આવડી ગાર બોલતો હશે, એની પત્ની બોલતી હશે ખરાબ, એનો ઘરવાળો બોલતો હશે, છેલ્લે એના મા બાપ બોલતા હશે. કોક દાડો બોલી જાય ચાલે, પણ રોજે રોજ કદાચ આ બોલવાનું, અશબ્દ બોલવાનું, આ બધું વધારે છે. ચમ અઘોરી મહારાજ હોય એ શું કરે? ગારો વધારે બોલે. આપણે જોયું છે, ચોક જાઓ જુનાગઢ, ઉજ્જૈન જાઓ અને બાપુ બેઠા હોય તો એમ કે છે રામ રામ બાપુ, ગાર બોલશે આવડી, ચલ બચ્ચે નિકલ, ક્યાંક નહીં, ચાલ બચ્ચે નિકલ જા, ક્યાંક નહીં. હિન્દી આ તો મારે બોલાય બોલીને કે આવડી મોટી અભરાવ કે હારા જો તો ખરા ચેવા માણસ છે કે આપણે પગે લાગે ગાર બોલે, અડવાય ના દે.
ગાર બોલે, ચીડ ચડે. જોયું છે ને? એટલે આનો એક સ્વભાવ છે, એક પ્રભાવ છે. એ જગ્યા પર હતા એટલે તમારા ઘરમાં કારો બોલા બોલ, ઝઘડા ઝઘડી ખૂબ થાય. પછી કે જો ને આવડો થઈને કેટલી ગારો બોલે છે. પણ એનોય પ્રભાવ હોય. પણ આ જગ્યા પર પ્રભાવ હોય ને, હું એવું કહું, તમારી માતા ઘેર બેઠી હોય ને, તમારા આશીર્વાદ આલે તો તમારાથી મુખેથી ભાગ્યે જ કોક દાડ કદાચ ખીજાવ અકરાવ તારે તમારા મોઢેથી નીકળી જાય, પણ રોજ તો કદાચ અપશબ્દ ના નીકળાવું. પણ આ દેવ કરાવડાવ. અમુક તો માતાઓને ગારો બોલે, જોયું હશે. જોજો કે મારી આ દારૂ બારૂ પી જાય તારો ગોડો થાય છે કે, અને આંખો મોટી મોટી કરીને ચામુંડ માતાને આવડી ગાર બોલે છે કે અમારથી સંભળાતું નહીં. તો એ નહીં બોલતો, આ બાવો બોલે છે. અને બાવા કોઈને રાખતા નહીં, ભગવાનને ગારો બોલે એવા હોય છે. શંકરને ગારો બોલે, શંકર ના આવો તો જલ્દી ચો જ્યો તારા આવવું પડશે. હટ ચાલે લે આમ કરી તપસ્યા કરું, લે આ અગ્નિ કદાચ અગ્નિ ચારે બાજુ મેલીને બેઠું, બરફ બેઠું. હટ કરે ને એને હટ યોગી કે. શું કે? હટ કરી ભગવાનને પ્રાર્થ કરે. એક જ જગ્યાએ ધારી બેહી રે, ભૂખ્યા ભગવાનના દયા આવે કારો મરી જશે, લાઈ મને જવા દે. એવા બાવા હટીલા હોય, એમની હટ ચાલે. એ તમારી માતાઓને ઘેર બેહો ને એટલે તમારી માતાને દીવાબત્તી કરતા હોય ને તારે તમને છે ને આવું કંઈક બોલવાની ઈચ્છા થાય, મગજ બગડે. તો સમજી લો કે આ મહારાજ અઘોરી મહારાજનું તળિયા પર વાસ હોવો જોઈએ, બરોબર. પણ એનો ખાલી વ્યવહાર હાલો એટલે વાત પૂરી થઈ જાય. ભલે રામ જો પાછળ આયા આદેશ વાળા. પછી બીજી વાત કે ચોથી આયા તળિયા પર, ભલે રામ તળિયા પર ચોથી આયા કે હવે સાંભળજો, મસ્ત વાત કહું. આપણે ભુવા બધા પૂછે કે આ ચોથી લાવે તો આપણે જવાબ આલતા ફાવે ને. તમે કોકને ધૂણી કેવું હોય તો કહેજો, જાઓ. આ તો અત્યારે ટ્યુશન મારું ચાલે છે, બધી શાળા બંધ હોય તો મારી શાળા ચાલુ રહેશે. કે અઘોરી મહારાજ તળિયા પર આયા ચોથી. તો હું કહું તમને એક સ્પષ્ટતા કરું કે પેલા રાજા રજવાડા હતા ને, રાજા રજવાડા ત્યારે એમની જોડે ધન ખૂબ હતું, હીરા મોતી જવેરાત ખૂબ હતું ને. એ પ્રજાને દાનય કરતા, એ ખૂબ ધન હતું. એ ધન બધું ચો રાખતા, પહેલા તો તિજોરીમાં રખાય નહીં, હતી જ નહીં. પેલી પેટીઓમાં બહાર ના રાખે, નકરના ડાકુ લૂંટારા તો આવતા લૂંટી જાય. એટલે શું કરે? જમીનમાં દાટતા. ખબર છે ને? એટલે જમીનમાં દાટવા, એ સોનું દાટે એટલે એમ કે સારું આ જગ્યા પર આપણે આ ધન આપણું હાચવીએ છીએ, રાખીએ છીએ, દાટીએ છીએ, અને કદાચ અહીંયા કોકને ખબર પડી જાય તો આપણું ધન કાઢી જશે. તો કે આપણે અહીં કંઈક મંત્ર તંત્ર વાપરીએ જેથી કે આપણી પરમિશન, આપણી ઈચ્છા વિરુદ્ધ આ જગ્યાનું ધન કોઈ કાઢી શકે. એટલે પહેલા તો અત્યારે બધા ભૂવા હોય છે. પહેલા તો ગુરુ કોને માનતા? સાધુ સંતો. એક રાજા હોય, એનો કોઈ ગુરુ હોય, બ્રાહ્મણ હોય ને, સાધુ, કોઈ બાવો. એ જગ્યા એને કે મહારાજ આટલું આપણે ધન હાચ દાટવાનું છે, અને એની પર કોઈ એવી ચોકી મારી દો કે અમારા સિવાય, મારા સિવાય કોઈ આના બીજું કોઈ કાઢી શકે. એટલે પેલા એમના મંત્રો કરી અને અઘોરી મહારાજના જે તે મંત્રો આવતા હોય, નાગદેવના મંત્રો આવતા હોય, બધા મંત્રો મારી ચોકી મારી દે કે આ વ્યક્તિ સિવાય આ ધનનો હકદાર કોઈ નહીં, અને આને કોઈને ખોદવા દેતા નહીં, આ તમારી જવાબદારી. એની જે બાવાની જે વિદ્યા હોય, સાધુની જે વિદ્યા હોય, એ વિદ્યા મૂકે, અને બીજી ચોકી મારે તો પંચમુખી ઘોઘા મહારાજની. એટલે જો ધન હશે ને તો નાગાઈ હશે અને અઘોરી બાવોય હશે. સાધુ હા શું ને આ એટલે અહીં તળિયા પર આયા. જો ધનના સપના આવતા હોય ને તો ધન ખોદવાનો પ્રયાસ કરવો, નકર નાખતો બચકું ભરશે પણ બાવો ચીપ્યો મારશે. ચમ વર્ષો પહેલા તો ચોકી મારી હતી એની કે આ ધન મારા સિવાય કોઈ કાઢે નહીં. એવું તમે મને એવું કહો કે મારી આ તિજોરી છે, આ તિજોરી મૂકી રાખીને આમાં આટલા પૈસામાં હાચવજે, મારા સિવાય કોઈ કાઢવું ના જોઈએ, તો કોઈને કાઢવા દઉં? કોઈ કાઢવાના આવીને વિચાર કરે ને તિજોરી લઈને ઉઠાવવાનો વિચાર કરે તો શું થાય? મરી જાય ને. કાઢવા દઉં? ચમ તમે મને હોપ્યું હાચવજે, એટલે આ હાચવવાનું હોપ્યું છે તે હાચવત છે ને. પણ તમે પાયા બાયા ખોદવા જાઓ, ઘર બનાવો
અને પછી પાયા ખોદવા જાઓ એટલે કદાચ તમને સપનું આવેલું હોય કે આ જગ્યા પર ધન છે, એટલે કે લાવો આપણે ખોદીએ કે 4 વાગે જઈએ સવાર, કોઈ કહેવાનું નહીં હો કે પાછું જતું રહે. એકલા ને એકલા ખોદવા જાય, પણ પેલો મહારાજ નાગદેવ એટલે તમને સપનું આલે છે કે દીકરા આ જગ્યા પર ધન છે, આ ધનના માલિક તમે નહીં, આ જગ્યા પર ધન દાટી અને એની રક્ષા કરવા મને મહારાજને સોંપ્યું છે, એટલે તમારે ઘર બનાવવું હોય તો મને વાંધો નહીં, પણ પાયા ખોદો ને તો પાયા ખોદતા ખોદતા એટલું બધું ના ખોદી નાખતા કે જે મારા ધન સુધી આવી જાય. એટલે તમને સપનું આલે છે. તો આ તો શું સમજે છે કે હા આપણે તો લોટરી લાગી હતી, આપણા નસીબમાં ધન છે કે આપણને કીધું મહારાજે ખોદવાનું. મહારાજે એવું કીધું તું પાવડો લઈને ખોદજે. એ તમને ખાલી બતાવે છે કે આ જગ્યા પર ધન છે, ભાઈ જોજો. અને જોજો જેને જેને તકલીફ પડી હશે ને, ખાસ જો આ પ્રવચન થોડું લાંબુ હેડે પણ વાંધો નહીં. હા નગર પાછળ હું તો બોલવા એક્સપ્રેસ માતા છું. કોઈના ઘેર વધારે તકલીફ પડી હશે ને વધારે, તો તમામ મગજમાં વિચારવાનું ઘેર બેઠા બધું કે મારી અમારું જૂનું ઘર હતું ને તો લગીને અમે સુખી હતા, જેવું અમે પાડી નવું બનાવ્યું અમે દુઃખી થઈ ગયા. આ કંઈક ના પ્રશ્ન છે કે મારી જૂનું હતું ને તારા અમે સુખી ખૂબ હતા, અને પછી આ પાડી નવું બનાવ્યું ને અને રિનોવેશન કરાવ્યું અમે દુઃખી થયા. જો નોટિસ કરજો, તમે ઘરમાં કોઈ ટાઇલ્સો નખાઈ હશે, કોઈ સંડાસ બાથરૂમ બનાવ્યું હશે નવું, અને એવું બનાવ્યા પછી જોજો તમારા અંદર ઘેર વિઘ્ન આવ્યો હશે કે મોટો ખાડો આવ્યો છે, કંઈક ને તો કદાચ ઘર તોડે ને, જૂનું તોડે કે નવું બનાવીએ, અને નવું બનાવવા જાય કોન્ટ્રાક્ટર ને હાલે ને કે ભાઈ કેટલાનું ઘર બનશે, તો કે ભાઈ 3.5 કમ્પ્લીટ ઊભું કરી આલીશ. તો કે હાર તો તમે એડવાન્સ મને 1.5 લાખ હાલો, એટલે હું કરે અને એડવાન્સ હાલે ને 1.5 લાખ, તો કોન્ટ્રાક્ટરને એ ગોગો મહારાજ વસી જાય ને તો કોન્ટ્રાક્ટર તમારું બૂચ મારે. લો નહીં કહેતા ખારા પેલા તો પૈસા આલ્યા પણ બનાવવાય નહીં આવ્યો, કે કપચી વાળાને એડવાન્સ માલ દીધા, કપચી વાળો કપચી નહીં નાખતો, પણ આ મહારાજ કોઈને આવા ના દે. મગજમાં પછી એને એવો ખાડો લાવો ને, અને એ એવું વિચારતો ભાઈ તારું ઘર બનાવવા લીધા તો હું દુઃખી થઈ ગયો, લે મારે નહીં કરવું. થાય કે નહીં? જૂનું તોડો નવું બનાવવાનું કરો તારે જ ચમ આવું થાય. એ મહારાજનો ડર છે. ડર એટલે એવું કે ભાઈ તમે પાયા ખોદો તો તમારી હદ સુધી ના ખોદજો, બહુ વધારે ખાડો ખોદતા નહીં, નકર ખાડો પડશે. પછી કહેતા એટલે તો કદાચ કોઈ ખોદકામ ચાલતું હોય, ઘરનું કામ ચાલતું હોય ને તો નાગ આવે દર્શન આલે, હારો કોઈ દાડ આવતો નહીં, નાચોથી આવ્યો. એ અથોણ આલે છે કે મારી જગ્યા છે, જો મારી જગ્યામાં જો મારા હકનું દબાયું તો મારા જેવો દુશ્મન કોઈ નહીં થાય. થાય કે નહીં એવું? એટલે ઘર બનાવો કે તમે કોઈ પણ વસ્તુ ધરતી પર કંઈક ઊભું કરો એટલે એનો ટેક્સ, એનો હક આલવું તમારું સાચું કર્તવ્ય, સાચું ધર્મ છે. હાલતા હતા ને પેલાના કહી ગયા, વિધિ કરી ગોગા મહારાજનો દીવો કરી નારિયેળ બારિયેળ આલે. આજ તો કે ના અમે તો ઘર બનાવ્યું તો ખાડો ખોદી બ્રાહ્મણને બોલાવીને વિધિ કરી હતી, પણ બ્રાહ્મણે હનુમાનજીની ચોકી મારી. બ્રાહ્મણે જે કરવાનું એ ના કર્યું, અને હનુમાનજીની ચાકી મારી, પણ એક ગોગા મહારાજને નારિયેળ આલી દીધો તો તકલીફ તો હતી. સાચું ને? એટલે કોઈ વિધિની જરૂર પડે, ખાલી કીધું કે આ જગ્યાના મહારાજનો આ ઘર બનાવીએ છીએ, મહારાજ જોણે અજોણે ભૂલ થઈ હોય તો માફ કરજો, તમારું આ જગ્યા પર ધન ચરું હોય તો અમારે કોઈ લાલચ નહીં, અને કદાચ નીકળશે ને તો અમે એને અડીશું નહીં, પણ આ જગ્યા પર અમને ઘર બનાવવા દો, તમને તમારો હકનો એક જગ્યા આપી દઈશું. મહારાજ આટલું ખાલી વિનંતી કરો ને, તમારે કદાચ ધાર્યું હોય પતરાવાળું ધાબાવાળું બની જાય. હું મેલડી આવું, ધાર્યું હોય 1 માળનું તમારું 2 માળનું બની જાય. ધાર્યું હોય કદાચ પ્લાસ્ટર વાળું ઘરમાં પીઓપી થઈ જાય. હા એક નહીં કહેતા કે મારી વાત સાચી, મહારાજનું અમે કર્યા પછી તો અમારા ઘરમાં ઘર નવું બની ગયું, મસ્ત ટાઇલ્સો લાગી જઈ. સના સત્ય નહીં? તો આટલું જ હાલવાનું હોય ને, તો આટલામાં તમે મારી કહેવાની રાહ જો તો તમારા જેવા કોઈ મૂર્ખા નહીં. આટલી વસ્તુ હાલવામાં જો તમે કદાચ મારા કહેવાની રાહ જોતા હોય તો તમારા જેવા મૂર્ખના સરદાર કોઈ ના જોવું જગતમાં. આટલામાં જ થઈ જાય બધું. પણ તોય શું કહું, આ બોલી બોલી થાકી મારા દીકરાનું ઘરું દુખી જાય, મારું જ નહીં દુખતું. હા છે, એને તો અવાજે બોલવાનું છે માર. એટલે સમજો, ખાસ કહું છું સમજો,
આ ભુવાઓ તો છેતરશે ને તમને છેતરતા જ રહેશે. મારા જેવી હાચી માતા મળી છે ને, હાચી સલાહ આલવા વાળી, થોડી લઈ લો. નકન દુનિયા તો તમે લૂંટાવા બેઠા છો, દુનિયા લૂંટવા બેઠી છે, એમાં શું ફરક છે? આ વિધિ કરવી પડે શમશાનમાં. શમશાનમાં વિધિ કરો તો સુખના દાડા દેખાશે. આ બધા ભ્રમ છે, એમ કાઢ નાખજો. કોઈ એવું કે આ મૂડો બોધું, શેનો બોધું પેલા બોલ, કઈ માતાનો બોધ છે? એટલે ભુવા તો જવાબ જ નહીં હોય. એને જ નહીં ખબર હું કોનો બોધું છું. એને તો જો તો બોધી મહેનત 2500-5000 લઈને જ જવાનું છે ને. પણ તમને તે સ્વાર્થ છે. ભુવાજી તમે જે બોધે અમારે સારું થવું જોઈએ એટલે લોભિયા હોય તો દૂધારા ભૂકે, આવી કહેવત છે ને. એટલે તમે જો લોભિયા બનો તો દૂતારા તો જગતમાં સજ દૂતી નાખશે તમને. તો ભાઈ લોભિયા જ ના બનો તો કોઈ જગતમાં દૂતી જાય? દૂતવા આવતા પહેલા તમારી માં એને મારી નાખે. વિચાર કરે, ખાલી બજારમાં જાઓ, કદાચ તમારી 50ની નોટ પાકીટમાંથી પડી જાય અને જો તમે કદાચ મારા ભક્ત હોય ને હાચા ભાવિક હોય ને તો એ 50 રૂપિયા કોઈના બાપની તાકાત નહીં કે લઈને ખીચામ ગાલે. લૂંટવાની ધૂતવાની તો વાત જુદી. જો તમે લૂંટાયા ને અત્યાર સુધી ધૂતાયા તો સમજે તમે લોભિયા હતા એટલે તમે ધૂતાયા. હવે જો તમે લોભ છોડી દીધો હોય તો હવે જગતમાં કોઈ એવો પેદા નહીં થયો કે તમને લૂંટી જાય ધૂતી જાય. હું મેલડી આવતો, હું આડી ઉભી રહે, ભલે મારા સાનિધ્યમાં ના આવતા, તમે કદાચ મને ભૂલી જશો, કોમ ના થાય જતા રહેશો, પણ મારો આ શબ્દ વાંભર્યો હશે ને કદાચ ડોકું હલાવ્યું હશે. કોઈ ભૂવો જો મારા અહીં આયા પછી બીજી જગ્યાએ તમે જ્યાં અને લૂંટવાનો પ્રયાસ કરો ને તો હું ખુખાર મેલડી ખોડો કાઢી નાખીશ. આ મારું ચેલેન્જ ગણક, ધમકી ગણક, જે ગણે. લૂંટું નહીં, લૂંટવા દઉં નહીં. હા શું ખોટું? એટલે સુધરી જાઓ, ભુવા ભાથી મિલો, વિદ્યો મિલો, ખાલી ભક્તિ કરો. ભક્તિ ના થતી હોય તો મને રોજ પ્રાર્થના કરો કે માં મારી માં પ્રત્યેની ભક્તિ જગાડ. હું બધાનો આટલા બધા દુઃખ મટાડતો, તમારી ભક્તિ જગાડવામાં મદદ ના કરું? ના આશીર્વાદ આલું એવા? પણ માગો, માગતા શીખવાડું છું. માગો માગો ગોડાઓ માગો. આ મારા આલુ છે. આ ગમે તો રહો ને તો આ જે વ્યવહાર કીધા ને વ્યવહાર હક પ્રમાણે કરી દે. હો, અને કોઈ નામ જડ પડે તો કોઈ વ્યવસ્થિત નજીક વાળા સેવક હોય એમને પૂછી લેવાય કે ભાઈ તળિયાને આ રીતે વ્યવહાર કરાય, તો વ્યવસ્થિત જવાબ મળશે. હો, પણ મારા સાનિધ્ય કોઈનું બીજાનું માનવું. કોઈ કેવું કે તમારા સધી દેખાય છે, તારે હારી પેઢીની મહાકાળી માતા મને દેખાય છે, તો તને મહાકાળી આવી સાક્ષાત દેખાતી હોય, તું મારા પારે શું લેવા આવ્યો? સાચું નહીં? એટલે આવાય પાછા સલાહકારક બહુ હોય. બસ ધ્યાન રાખજો. ખાલી હું ના નહીં પાડતી કોઈની સલાહ નહીં લેવી, પણ મને પૂછ્યા વગર કોઈ ડાયરેક્ટ વ્યવહાર કરતા તમને તમારી સમજ પ્રમાણે તમને હું છે કે મારી ત્યાં સપના મહાકાળી બતાવી હતી, તરત કરજો, વાંધો નહીં. તમને અંતરાત્માથી રોજ એવું થતું હોય કે માં અમારી કુળદેવી મહાકાળી હોવી જોઈએ તો કર દો, મને વાંધો નહીં. પણ કોઈક કે ને કોઈ ભુવા, કોઈ સેવક, કોઈ ગમે તે, તો ડાયરેક્ટ એવું માનવું. હા, તળિયાના દેવનું હોય તો કોઈ સેવકને ખાલી પૂછી લેજો, પૂર્વજનો શું વ્યવહાર થાય તો પૂછી લેજો, એ બધું જવાબ મળી જશે. હો, પણ આટલી વાત કહું છું. બોલો હવે બીજું શું કહેવું છે? કહો હવે. તમે મને બોલાડ જ કરશો. મજા આવી કે નહીં? હાચું ના જો, ખાલી મને હારું લગાડવા બોલે એવી ના મજા આવે. જેટલા મજા આવી જો. હા ભલે
કહું ભલે રામ. જો મારા પ્રવચનના માધ્યમથી જ તમારા દુઃખ દૂર કરવાના સંકલ્પ લીધો છે મેં. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામમાં મિત્રો કઈ રીતે માનતાઓ પૂર્ણ થાય છે, માનતાઓ જાળવવા માટે શું કરવું, માનતા પૂર્ણ કરવા માટે કેવી માનતા કરવી, માનતાને કેવી રીતે બનાવવા કે તમારું કામ હોય તે 100% પૂર્ણ થાય. મિત્રો, તો એના માટે તમારે એક વસ્તુ ખાસ કરવી જોઈએ, જે વસ્તુ કરવાથી તમારું કામ 100% થાય. મિત્રો, તો મિત્રો બારેજા ધામમાં કેવી રીતે લોકોના કામ થાય છે, શું કરવાથી લોકોના કામ જલ્દીથી થાય છે. મિત્રો, બાકી તો મિત્રો ત્યાં ઘણા લોકો એવા આવે છે મિત્રો કે જે 2 વર્ષથી 5 વર્ષથી હજી ધક્કા ખાય છે પણ એમના કામ થયા નથી. પરંતુ અમુક જે હોશિયાર લોકો છે તેમનું 2-3 અઠવાડિયામાં જ કામ થઈ ગયું છે. તો તે કઈ જગ્યા મિત્રો કે આવી રીતે બારેજા ધામમાં આવી રીતે કામ થાય એવી કઈ જગ્યા? તો એ છે માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળતા મિત્રો. તો તમને ખબર પડે કે માળીના સાનિધ્યમાં અમુક શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો, તો એ લોકોના જીવનમાં જે બારેજા ધામમાં લોકો આવતા હોય તો એ લોકોને તેમના અનુભવ પ્રમાણે આપણે વાત કરીએ તો આપણે ખબર પડે કે બારેજા ધામમાં શેનું મહત્વ છે. તો મહત્વ છે મિત્રો તમારી કુળદેવીનું. હું ખારવેલડીમાં ખુદ પણ એવું કહે છે કે હું તો તમારું સારું કરી દઉં, પણ તમારી કુળદેવી છે તે તમારું ભલું કરે અને ન પણ કરે. એનું કારણ છે મિત્રો કે કોઈ પણ માતા હોય પરંતુ એનો દીકરો એને પૂછે નહીં તો એ ખૂબ જ ગુસ્સે હોય. એવું જ આપણી સાથે પણ થયું છે. આપણી કુળની દેવીને આપણે ખબર પણ ના હોય કે આપણી કુળની દેવી કઈ છે, અને આપણે એવી રીતનું આપણે કરતા હોય છે મિત્રો કે ક્યારેક આપણે એમને માનતા હોય, ક્યારેક તેમનું નામ પણ ના લેતા હોય, ક્યારેક કહી દે કે કુળદેવી, એવી રીતના આપણે બોલતા હોય. તો આ રીતે આપણે દુઃખી થતા હોય છે. પછી તેમને પ્રોપર નામ લખાવ્યું, ત્યારબાદ તેમના જે ભુવાજી હતા તેમની પાસે ગયા અને બધું જ સરખું કરવા માંડ્યું. મિત્રો, જેમ જેમ કુળદેવીના નિવેદને બધું સરખું થયું મિત્રો, એમ તેમના જીવનમાં બધું સારું થવા માંડ્યું. તો જો મિત્રો તમારા જીવનમાં પણ આવી તકલીફો હોય કે તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય, પછી બીજો નંબર કે તમારા ઘરમાં પૈસા ટકતા હોય પરંતુ તમારા ઘરમાં જે અમુક દુઃખ હોય છે મિત્રો એ ચાલ્યા જતા હોય છે. તો મિત્રો આવી ભૂલો કરો છો એના કારણે તમારા જીવનમાં તકલીફ રહે છે. પરંતુ જો તમારા જીવનમાં તકલીફ વધતી જ જતી હોય ને, કોઈ પણ પ્રકારે તમારા જીવનમાં જે દુઃખ છે તેમનો તમને છેડો જ ના મળતો હોય, તો એનું કારણ શું છે? તો એના માટે માતા એવું કહે છે કે તમારે માનતા રાખવી તો તમે એવી માનતા રાખો. એવું નહીં કે પહેલો માણસ છે તે ચાલીને આવે છે તો આપણે પણ પગપાળા ચાલવાની માનતા રાખી દઈએ, પરંતુ તમે એવી માનતા રાખો કે જેનાથી કોઈ પશુ પક્ષી મૂંગા ઢોરનું ભલું થઈ જાય. જેમ કે કીડીને કીડિયારું પૂરવું દર 11 રવિવાર સુધી. મિત્રો, બધા પૂરતા લોકો એવી જ માનતાઓ રાખે છે પણ 11 રવિવાર પહેલા તેમનું કામ થઈ જાય છે. તો આ તો મિત્રો સારા કામ છે. તો આ કામ કરવાથી તમારા જીવનમાં તકલીફ વધશે નહીં. મિત્રો, તમે સારા કર્મો કરશો એટલે તમારા જે દુઃખ કર્મો છે મિત્રો, પાપ કર્મો એ પણ ધોવાતા જશે અને તમને સુખની પ્રાપ્તિ થતી રહેશે. તો એના માટે મિત્રો તમારે શું કરવું પડે? તો તમારે રોજે રોજ, આમ તો રવિવારે જ, પરંતુ તમારે રોજે રોજ કીડીને કીડિયારું પૂરવું, ચકલાને ચણ નાખવી, ગાયને રોટલી આપવી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપવા. ત્યારબાદ કે તમે આવી રીતે ઢોર પશુનું વધારે ધ્યાન રાખો, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય કંકાલ મેળીમાં છે.